થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વાવ હાઈવે પાસે એક યુવક કેનાલમાં પડ્યો હતો। થરાદના જીવદયા પ્રેમીઓએ જીવના જોખમે યુવકને કેનાલમાંથી બહાર નીકાળી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। યુવકે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ લોકોની જીવાદોરી સમાન છે, ત્યારે લોકો કેનાલમાં પડી મોતને વહાલું કરતા હોય છે। ત્યારે ગત રોજ સાંજના સમયે વાવ હાઈવે પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવક અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યો હતો। જો કે રાહદારીઓની નજર પડતા નજીકમાં બેઠેલા જીવદયા પ્રેમીએ તાત્કાલિક કેનાલમાં ઝંપલાવી યુવકને જીવત બહાર નીકાળ્યો હતો અને તેના પરિવારજનોને બોલાવી યુવકને સોંપવામાં આવ્યો હતો। જીવદયા પ્રેમી જયંતિભાઈએ જણાવ્યું કે કાજીવાસનો અજાણ્યો 20 વર્ષનો છોકરો અડધો નહેરમાં પડી ગયો હતો અને અમે લોકો હનુમાનજી મંદિરે બેઠા હતા ત્યારે અમને જાણ કરી કે છોકરો કેનાલમાં પડી ગયો છે। ત્યારે અમે તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા અને જોયું તો છોકરો અડધો કેનાલમાં પડ્યો હતો। અમારી સાથેના જીવદયા પ્રેમીઓએ યુવકને બહાર કાઢ્યો હતો અને કાજીવાસમાં એના પરિવારજનોને બોલાવી એના વાલી વારસાઓને સોંપવામાં આવ્યો હતો। હાલ કાજીવાસથી એક અજાણ્યો વ્યક્તિ છોકરો લગભગ આશરે 20-22 વર્ષની ઉંમરનો અડધો નહેરની અંદર પડી ગયો હતો। પછી અમે લોકો અહીંયા હનુમાનના મંદિરે બેઠા હતા એટલે અમને જાણ કરી કે કોઈક છોકરો નહેરમાં પડ્યો છે। અમે તત્કાલિક ઘટના સ્થળ આવ્યા, જોયા તો અડધો ભાઈ નહેરમાં પડ્યો હતો। લક્ષ્મણભાઈએ અને અમારા ગઢવીએ બધે ભેગા થઈને છોકરાને બહાર કાઢ્યો અને અહીંયાના કાજીવાનો હતો એના ભાઈ વાલી વારસાને છોકરાને સોંપ્યો છે, અત્યારે લઈ ગયા। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।